આજનો ટોપિક છે હોલિસ્ટિક હેલ્થ. હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી. બધી જ રીતે આપણે હેલ્ધી કેવી રીતે બનીએ એ આપણે જોવાનું છે. બરાબર? ચાલો. તો કે મેડમ આપણી આ થાળીમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક એટલે કે ભાવનાત્મક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. આજે આપણે બધા વિશે થોડું થોડું શીખીશું. બરાબર? ચાલો. હવે આપણાને આ પૃથ્વી પર રહીએ છીએ હા આપણે, અને કાલે ઉઠીને ભગવાન એવું કે તમે છો પ્રાણી, પક્ષી, ઝાડ, પહાડ બધું છે, પણ પાણી જ નથી, તો ચાલે? જીવાશે આપણાથી? નહીં જીવાય. એવી જ રીતે આપણા સંપૂર્ણ વિકાસ માટે, આપણા બધી રીતે હેલ્ધી રહીએ, ખુશ રહીએ, એની માટે આ બધાની જરૂર છે. હે ને? ચાલો. હવે તમે બધા મને કહેશો કે તમારે મોટા થઈને શું બનવું છે? કોઈ શેર કરશે? આંગળી ઊંચી કરશે? હા બોલો બેટા. CID? અરે વાહ. પોલીસ, ડોક્ટર, આર્મી, ડોક્ટર, ટીચર, અરે બાપરે, અરે વાહ, સરસ. છેલ્લે ટીચર, ડોક્ટર, બોલો બેટા, પોલીસ, ડોક્ટર, ટીચર, પોલીસ, ટીચર, ડોક્ટર. સરસ. તમે બધાએ કેટલા સરસ સરસ નામ આપ્યા હે ને? તો ટીચર તો તમે બહુ સરસ ભણીને સરસ મજાનું પોતાનું મહેનત કરીને ટીચર તો બની ગયા. હા, પણ આ ટીચર એવા છે જે વારે ઘડે બીમાર પડી જાય છે, તો એવા ટીચર ચાલે? ના ચાલે. હે ને? એટલે આપણું શરીર પણ હેલ્ધી જોઈએ, આપણું મન મગજ પણ કેવું જોઈએ? એકદમ હેલ્ધી જોઈએ, સ્ટ્રોંગ જોઈએ, ખુશ જોઈએ. હે ને? તો એની માટે આપણે સૌથી પહેલા આજે ક્યાં જઈશું? આપણી ગાડી ક્યાં પહોંચી? શારીરિક અને માનસિક. એમાં સૌથી પહેલું આપણે જોઈશું શારીરિક. શારીરિકમાં સૌથી મહત્વની બે બાબતો કઈ છે બેટા? શું લખ્યું છે? આહાર અને કસરત. આહાર એટલે જમવાનું. હે ને? તો હવે આપણે સૌથી પહેલું શું જોઈશું? આહાર. તમને બધાને ખબર છે આપણા શરીરમાં ભગવાને ઓલરેડી સરસ મજાનો ડોક્ટર મૂકેલો છે. એ ડોક્ટરનું નામ શું છે? પ્રાણ શક્તિ. ક્યારે નામ સાંભળ્યું છે? હા, પ્રાણ શક્તિ એટલે આપણા શરીરની અંદર જ ભગવાને આપણાને એક પાવર આપ્યો છે. એ પાવર એટલે જે આપણે જમવાનું જમીએ ને, એ જમવાનું સરસ રીતે પચાવી દે સૌથી પહેલા, અને એમાંથી ફ્રી થઈને એ પ્રાણ શક્તિ શું કરે? આપણા શરીરની અંદર જેટલો પણ કચરો થયો હોય, જંતુ આવ્યા હોય, કીટાણુ આવ્યા હોય, એને સાફ કરે. હે ને? એટલે એના શું કયા બે કામ છે? સૌથી પહેલું એ પાચન કરે, અને પછી એ જંતુઓને મારીને આપણું શરીર ચોખ્ખું કરે. હે ને? બરાબર? ચલો, હવે તમને પૂછું છું, તમારે મને જવાબ આપવાનો છે. ઓકે? કે આ બે ઘરમાં તમને ઇન્વાઇટ કર્યા છે કોઈ કે અમારા ઘરે આવો, તો તમે આ બે માંથી કયા ઘરમાં જશો? એમાં જશો? બીમાં શું પ્રોબ્લેમ છે? ગંદુ છે. હે ને? જો ને બેસવાની જગ્યા નથી. આવા ઘરમાં જાય કોઈ? કોઈ ના જાય. એવી જ રીતે આપણું શરીર અંદરથી ગંદુ હોય તો સારા સારા પોષક તત્વો આપણા ઘરમાં એન્ટ્રી કરે? એ તો જોઈને જ ના પાડી દે કે અરે આનું શરીર તો કેટલું ગંદુ છે, કેવી કેવી વસ્તુઓ નાખે છે અંદર, મારાથી અહીંયા જવાય નહીં. એટલે આપણે આપણા શરીરને અંદરથી કેવું બનાવવાનું છે બેટા? ચોખ્ખું. હે ને? ચોખ્ખું અને સ્ટ્રોંગ. તો એની માટે સૌથી પહેલું શું કરીશું? આ પહેલી લીટી કોણ વાંચશે? આંગળી ઊંચી કરો તો. કોણ વાંચશે? બોલ બેટા. હા. બાદ બાકી. બરાબર, બેસી જા. બાદ બાકી એટલે સમજો છો? બાદ બાકીમાં શું કરીએ આપણે? ઓછું કરીએ. હે ને? એક સંખ્યામાંથી બીજી સંખ્યા ઓછી કરીએ. તો આપણે આપણા જીવનમાંથી શું બાદબાકી કરવાની છે બેટા?
પેકેટ, હે ને? પેકેટ ખાવ છો બધા? કુરકુરે, વેફર, બિસ્કિટ, ચિપ્સ, પેલા ચટાકા પટાકા, ગોપાલ, એ બધું ખાઈએ છીએ ને આપણે? કેમ ખાઈએ? કેવા ટેસ્ટી હોય છે, હે ને? આજે ખાધું એટલે આપણાને કાલે પણ ઈચ્છા થાય. પેકેટ ખોલ્યું એટલે આખું પતાવવાની ઈચ્છા થાય. થાય છે ને એવું? ધીમે ધીમે આદત બનતી જાય ને કેમિકલ્સ આપણા પેટમાં જાય. અને પેટમાં જઈને આપણું શરીર કેવું બને? એ જેવું બને કે બી જેવું? હે ને? ગંદા કેમિકલ્સ જાય અંદર એટલે આપણી પછી વારે ઘડીએ તબિયત બગડે. એટલે હવેથી સૌથી પહેલું શું કરવાનું છે બેટા? પેકેટ ખાવાના નથી. ક્યારેક ઈચ્છા થાય ખાધું તો વાંધો નહીં, પણ રોજે રોજ ખવાય નહીં. બરાબર? ચાલો બીજું કોણ વાંચશે છોકરાઓમાંથી? બોલ બેટા. બરાબર. કાચા શાકભાજી ખાવ છો બધા રોજ? હા? ટામેટું, કાકડી, ગાજર, બીટ કે પછી મોઢા બગાડો છો મમ્મી આપે તો? ક્યાં મમ્મી શું આપી દે છે? હા? કાચા શાકભાજીમાં તમને ખબર છે રેસા હોય છે. આપણે ખાઈએ તો કેવો અવાજ આવે છે, હે ને? કઠણ કઠણ હોય છે, ચાવવું પડે છે. એ રેસા આપણા પેટમાં જઈને આપણા શરીરને ચોખ્ખું કરે છે, હે ને? એટલે રોજ શું કરવાનું છે? કાચા શાકભાજી થોડાક તો થોડાક ખાવાના છે. બરાબર? ચાલો ત્રીજું શું કોણ વાંચશે? વેરી ગુડ. રોજ એક ફ્રૂટ ખાવાનું છે. અને એવું જરૂરી નથી કે મોંઘા મોંઘા ફ્રૂટ ખાઈએ તો જ આપણે હેલ્ધી થઈએ. ના, આપણી આસપાસ જે ફ્રૂટ મળે એ ખાવાના છે. અને આપણી મમ્મી રોજ એકનું એક જ જમવાનું બનાવે છે કે અલગ અલગ બનાવે છે? અલગ અલગ બનાવે છે ને? એ કેમ બનાવે છે? જેથી આપણાને બધા પોષક તત્વો મળે, હે ને? એટલે મમ્મી ઘરે જે બનાવે સરસ રીતે જમવાનું છે. મોઢા બગાડવાના નથી. બહારનું જમવાની જીદ કરવાની નથી. બરાબર? હવે ચાલો એના પછીનું કોણ વાંચશે? સન્માન. વેરી ગુડ. હવે આ કેવી રીતે કરીશું? હા? ચાલો હું પૂછું છું એનો મને જવાબ આપજો બધા. કે ઘરે મમ્મીને કામમાં મદદ કોણ કરે છે? વાહ ભાઈ વાહ, સરસ. કેટલા બધા છે? વેરી ગુડ. ચાલો પોતાની માટે તાળીઓ પાડો. સરસ સરસ, વેરી ગુડ. આપણે મમ્મીને કામ કરાવીએ તો શું થાય? આપણી મમ્મી રોજ થાળી પીરસે છે, હે ને? આપણે એમાં એને શાક સમારવામાં મદદ કરી હોય, લોટ બાંધવામાં મદદ કર્યો હોય, હે ને? ત્યારે આપણાને ખબર પડે કે મમ્મી કેટલી મહેનત કરીને આપણી માટે થાળી પીરસે છે. એટલે હવેથી જે નથી કરતા એ લોકોએ પણ રોજ નાનું નાનું મમ્મીને કામમાં મદદ કરવાની છે. બરાબર? ચાલો છેલ્લું કોણ જોશે? કોણ વાંચશે બેટા? આ બાજુથી. હા બેટા. ઉપકરણો ફક્ત પ્રેરવા. વેરી ગુડ. ચાલો હવે જમતી વખતે ટીવી મોબાઈલ કોણ જુએ છે? ઇટ્સ ઓકે, પ્રામાણિકપણે. હાજી ભાઈ જોઉં છું, હે ને? ઓકે, મૂકી દો હાથ. ચાલો આપણે જમતી વખતે મોબાઈલ કે ટીવી જોયું, હે ને? ત્યારે આપણું ધ્યાન શામાં હોય છે? ટીવીમાં, મોબાઈલમાં, હે ને? ઘણી વખત તો હાથ અહીંયા ને અહીંયામાં અટકી જાય. પછી આપણાને કોઈએ ટોકવા પડે કે અરે જમી લે બેટા. ત્યારે પછી યાદ આવે કે અરે હું તો જમતી હતી. થાય છે એવું, હે ને? શું થાય આના લીધે બેટા? કે આપણાને ખરેખર 2 જ રોટલીની જરૂર હોય છે, એટલી જ ભૂખ હોય છે. પણ આપણે ખાઈ જઈએ કેટલી? 5. ખબર પડતી નથી. દાળમાં ગોળ હતો કે નતો, શાક કેવું હતું, ચોળી ખાધી કે ફણસી ખાધી, ખબર પડતી નથી. હવે એવું કરવાનું નહીં. ચાલો બીજો કયો છે બેટા? બધા રમો છો? હા, રમવાનું ગમે છે? કઈ કઈ ગેમ રમો છો? ખોખો. આંગળી ઊંચી ના કરશો, એક એક બોલો, વાંધો નહીં. ખોખો. પછી
કબડ્ડી, લંગડી, પકડમ પકડાઈ, આહા, વેરી ગુડ. છોકરીઓ, આંધળી ખિસકોલી, પકડમ પકડાઈ, અરે વાહ, વેરી ગુડ. સતોડિયું, બોલો બોલો, લંગડી, ડબ્બાઈ સ્પાઈસ, અરે વાહ, કેટલી સરસ સરસ ગેમ્સ છે ને. તમે બધાએ નોટિસ કર્યું છે કે આપણે રમીએ પછી શું થાય છે? પરસેવો થાય છે, હે ને? થાક લાગે, પગ દુખે, હે ને? થાય છે એવું બધું? એ બધી વસ્તુઓ સારી છે. પરસેવો થાય, થાક લાગે, આપણે હફીએ, એ આપણા શરીર માટે બહુ જ સારી બાબત છે, હે ને? કેમ? કારણ કે ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયાનો વિકાસ કરે છે. તમને બેટા એ ખબર છે કે આપણા શરીરમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, ગુડ બેક્ટેરિયા, સારા કીટાણુ, હે ને? એ આપણા શરીરમાં હોય છે જ. પછી શું થાય? આપણે રમીએ ને એટલે એ બેક્ટેરિયા વધારે સ્ટ્રોંગ થાય. પછી આપણે કંઈક બી ખાધું જેનાથી ખરાબ કીટાણુ પેટમાં ગયા, પછી શું થશે? એ ખરાબ કીટાણુ અને આપણા ગુડ બેક્ટેરિયા, એ બે વચ્ચે શું થશે? ફાઇટિંગ, બરાબરની મારામારી થશે, હે ને? યુદ્ધ થશે. અને આપણા ગુડ બેક્ટેરિયા ક્યારે જીતે? જ્યારે એ સ્ટ્રોંગ હોય, હે ને? તેને સ્ટ્રોંગ કેવી રીતે બનાવીશું? કસરત, યોગા, વ્યાયામ, રમત ગમત, તમને જે ગમે એ કરવાનું છે. છેલ્લું શું છે? ખોરાકમાં રહેલા પ્રોટીન અને કેલ્શિયમ. તમે દૂધ તો પી લીધું સવારે, હા, એમાં પ્રોટીનનો પાવડર પણ મિક્સ કર્યો, પણ તમે આખો દિવસ બેસીને ટીવી જોયું તો એ પ્રોટીન કે એ કેલ્શિયમ આપણા પેટમાં મિક્સ થતું નથી. એને મિક્સ થવા માટે આપણે શરીરને હસતું, રમતું, કૂદતું, ફરતું રાખવું પડશે, હે ને? ભાવનાત્મક, સામાજિક, ધાર્મિક, હે ને? ચાલ, હસે છે કે ઉદાસ છે? ઉદાસ છે, હે ને? પછી આ છોકરીએ એને પૂછ્યું કે તને શું થયું છે? એણે એની સાથે પ્રોબ્લેમ સોલ્વ કર્યો, હે ને? તો ધીમે ધીમે એના મનમાં જે આ ગૂંચડો હતો એ કેવો થવા માંડ્યો? સરખો થવા લાગ્યો, હે ને? અને પછી એ કેવી થઈ ગઈ? ખુશ થઈ ગઈ, શાંત થઈ ગઈ, હે ને? અને પછી ઉપર આવા ફૂલ પણ ઉગ્યા. ઉગે? હે? વાળમાં આવા ફૂલ ઉગે? ના ઉગે, પણ આપણા મનમાં ઉગે, હે ને? આપણે કેવા ખુશ થઈ જઈએ, હે ને? એટલે ભાવનાત્મક રીતે, માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરીએ બેટા? સૌથી પહેલું છે વાતચીત કરવાથી મન હલકું થાય છે. કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ દુઃખ થયું હોય, કોઈ ઝઘડો થયો હોય, જેવું આપણે કોઈકની સાથે શેર કરીએ ને એટલે આપોઆપ કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે, હે ને? બીજું શું છે? બધા યુટ્યુબ જુઓ છો? હા, શું જુઓ છો યુટ્યુબ પર? શોર્ટ્સ? તો ગેમ્સ, હા, ગેમર, હે ને? સૌરવ જોશી, ટેકનો ગેમર. પછી ભણવાની વસ્તુઓ, વાહ ભાઈ વાહ. કોમેડી વિડીયોઝ, તારક મહેતા, બોલો, જેઠાલાલ, બરાબર. હવે તમે બધાએ માર્ક કર્યું છે કે આપણે શોર્ટ્સ જોતા હોઈએ, હે ને? તો 5-5 સેકન્ડે એક પછી બીજું, બીજા પછી ત્રીજું ફેરવીએ છીએ, હે ને? આ આદતથી શું થાય છે? આપણામાં ધીરજ ઓછી થવા લાગી છે, હે ને? મમ્મી કે પપ્પા મોબાઈલ લઈ લે તો કેવો ગુસ્સો આવે છે? ચીડચીડ થાય છે, હે ને? કે અરે યાર, હું જોતી હતી ને. ગુસ્સો આવે, ચીડચીડ થાય. અને ગેમિંગના વિડીયો જોઈએ ને બેટા એટલે આપણાને વધારે, આપણે શું થાય છે ખબર છે? હાથ ઉપડતા થઈ જાય છે. લોકોને મારવાનું આપણાને લાગે કે આ તો નોર્મલ છે, મરાય. જેવું મગજમાં ભરશો એવા વિચાર આવશે. ચાલો, છેલ્લું શું છે?
ચલો મારી સાથે શેર કરશો તમારી ગમતી પ્રવૃત્તિઓ કઈ છે? જેમ કે મને લખવું ગમે, મને ડાન્સ ગમે. તમને શું ગમે છે? બોલો બેટા, બોલ. ડ્રોઈંગ, રમવાનું, લખવાનું. અરે વાહ, વાહ ભાઈ, લખવાનું એટલે હોમવર્ક. હોમવર્ક લખવાનું ગમે એવું કહો છો? અરે ભાઈ વાહ. સ્કૂલમાં આવવાનું, પ્રોજેક્ટ કરવાનો, ડ્રોઈંગ કરવાનું. ડ્રોઈંગ બોલો, ડ્રોઈંગ. બધા ડ્રોઈંગ વાળા જ છે? અરે વાહ, એટલે પ્રોજેક્ટ જે બધા કરાવે હે ને, વેરી ગુડ. ક્રાફ્ટિંગ, ડ્રોઈંગ, ડ્રોઈંગ પાછળ ડ્રોઈંગ, ડાન્સ, વેરી ગુડ. ડાન્સ, ચાલો સરસ. હવે અહીંયા ધ્યાન બધાનું. તમે જે પ્રવૃત્તિઓ કહી, બરાબર. હવે એમાં ક્યારે એવું થયું છે કે ડાન્સ કરતા કરતા આપણે ગુસ્સામાં હોઈએ? થાય ક્યારે? આપણે પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે રડતા હોઈએ, એવું થાય? ક્યારેય થાય? આપણે કેવા હોઈએ છીએ? ખુશ હોઈએ છીએ ને, હેપી હોઈએ છીએ. કેમ? કારણ કે આપણી ગમતી વસ્તુ છે, ગમતી પ્રવૃત્તિ છે, હે ને? હવે એક્ટિવિટી કઈ કરીશું આપણે? દરરોજ 1 કલાક પોતાની ગમતી પ્રવૃત્તિને આપવાની છે. જેમ કે જેને ડ્રોઈંગ ગમે છે એને રોજ થોડુંક તો થોડુંક ચિત્ર દોરવાનું છે. જેને રમવાનું ગમે છે એને રમવાનું છે. જેને લખવાનું છે એને લખવાનું છે. તમે જે પણ વસ્તુમાં સારા છો એ તમે વિચારો કે રોજ કલાક કરશો, મારા જેટલા થશો તો તમે એમાં કેવા એક્સપર્ટ થઈ જશો, હે ને? એટલે હંમેશા ગમતી પ્રવૃત્તિને રોજ 1 કલાક આપવાનો છે, બરાબર? ચાલો બીજું શું છે બેટા? બરાબર, ચાલો પ્રેક્ટિસ કરીએ થોડીક. હા, ટટ્ટાર બેસી જાઓ બધા. ઓકે, ચાલો આંખ બંધ કરી દો બધા. હવે તમારું ધ્યાન ખાલી તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ કે મારો શ્વાસ અંદર ગયો કે બહાર ગયો. ધીમે ધીમે ખાલી પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપો. આંખો બંધ, બધાની આંખો બંધ. હવે તમારો એક હાથ તમારા પેટ ઉપર મૂકો. હા, અને હવે ધ્યાન આપો કે તમારું પેટ તમે શ્વાસ લો ત્યારે અંદર જાય છે કે બહાર આવે છે. તમે શ્વાસ છોડો ત્યારે તમારું પેટ ફૂલે છે કે અંદર જાય છે. હવે ધીમે ધીમે આંખો ખોલી દો. ચાલો, ખબર પડી બધાને? હા, આવું 10 મિનિટ રોજ કરીશું. જો રાત્રે સૂતા પહેલા આપણે પથારીમાં બેસીને 10 મિનિટ આ કરવાનું છે, હા ને? એનાથી શું થશે? આખા દિવસના જેટલા પણ બધા વિચારો હશે ને બધા શાંત થઈ જશે અને પછી આપણને ઊંઘ કેવી આવે? સારી ઊંઘ આવે, હે ને? કેમ? કારણ કે ઊંઘ એ આપણા માટે ચાર્જિંગ જેવું કામ કરે બેટા. ત્રીજું શું છે? સારી આદત કેળવો. સારી બુક્સ વાંચો છો ખરા? ભણવા સિવાયની વાર્તાઓ, મેગેઝીન, તમને જે ગમતા હોય એવા વ્યક્તિઓની જીવન પરની વાર્તાઓ હોય છે, હા, એ બધું વાંચો છો ખરા? ચંપક આવે છે. હવેથી રોજ એકની એક ભણવાની જ પુસ્તકો ના વાંચતા ક્યારેક વાર્તાની ચોપડીઓ પણ વાંચવાની છે, હે? અને મોબાઈલ ટીવી પર સારી વસ્તુ જોવાની છે. તમે બધાએ કીધું ને કે મને આ કરવું ગમે છે, મને ચિત્ર ગમે છે, મને ડાન્સ ગમે છે. તો એ બધી પ્રવૃત્તિઓ તમે વધારે સારી રીતે કરી શકો એની માટેની કેટલા બધા સારા વિડીયોઝ આવે છે યુટ્યુબ પર, હે ને? તો હવેથી એ બધા વિડીયોઝ જોવાના છે, બરાબર છે બેટા? માનસિક રીતે, ભાવનાત્મક રીતે એકદમ સ્વસ્થ રહેવા માટે સૌથી મહત્વની બાબત કઈ છે? કોઈ કહેશે મને? આપણે સૌથી વધારે ખુશ ક્યારે રહી શકીએ? ભણી તો લીધું, હા, માર્ક્સ સરસ આવી ગયા, હું સારી બુક્સ પણ વાંચું છું, પણ મને હું જ નથી ગમતી, તો હું ખુશ હોઉં? ના હોઉં, હે ને? હું હેપી રહી શકું?
ના રહી શકે. તો સૌથી મહત્વનું શું છે બેટા? પોતાની જાતને અનહદ ચાહવું. તો હવેથી આપણે એક વસ્તુ કરવાની છે, એક હોમવર્ક આપું છું, કરશો બધા? હા, ભૂલ્યા વગર? ઓકે, ચાલો. તમે સવારે સ્કૂલે આવવા માટે તૈયાર થાવ છો? હા. તો શું કર્યું? રિબીનથી ચોટલી બાંધી, યુનિફોર્મ પહેર્યો, પાવડર કર્યો, ચાંદલો કર્યો, અરીસામાં જુઓ છો પોતાને? હા. છોકરાઓ તેલ નાખ્યું, પાથી પાડી, શર્ટ ઇન કર્યો, તૈયાર થયા, અરીસામાં જુઓ છો પછી? હા. પોતાની જાતને અરીસામાં જોઈને શું કરવાનું છે? ફ્લાઇંગ કિસ આપવાની છે. કેવી રીતે આપશો? ચાલો પ્રેક્ટિસ કરો. યસ, વેરી ગુડ. 1 2 3 કરો. વેરી ગુડ. જો બધાને કેવી શરમ આવે છે, હસવું આવે છે ને? કે મેડમ કેવું કેવું બધું કહે છે, હે ને? છોકરાઓને શરમ આવે છે તો એમાં બીજું પણ કરી શકાય. આપણે કેવું ના કરવું હોય તો આપણે હાઈફાઈ આપવાનું. અરીસામાં જોઈને હાઈફાઈ. કેવી? હાઈફાઈ. બરાબર. ઘણા બધાનું શું થાય ખબર છે બેટા? મને કેટલી બધી બીજી સ્કૂલોમાં જાઉં ને, ત્યાંથી પછી મને બીજા બધા નાના નાના આવા તમારા જેવા સ્ટુડન્ટ્સ આવીને એવું કે મેડમ તમે પેલું હોમવર્ક આપ્યું હતું ને એ હું કરું છું ને તો મને બહુ જ મજા આવે છે. હું છે ને સવારે ખુશ હોઉં છું. મને હવે હું ગમવા લાગી છું. મને વધારે કોન્ફિડન્ટ ફીલ થાય છે, હે ને? એટલે રોજ ભૂલ્યા વગર આ હોમવર્ક કરવાનું છે. ભાવનાત્મક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય કેવી હોય? હા, પોતાના વ્યક્તિત્વને, વિચારને માન આપે. તમારા બધા ફ્રેન્ડ્સ છે એમને કબડ્ડી ગમે છે રમવી, પણ મને નથી ગમતી, તો વાંધો નથી. આપણે બીજાથી અલગ હોઈ શકીએ. આપણે બીજા કરે છે એ જ કરવું એવું જરૂરી નથી, હે ને? પોતાની ભૂલ અને ખોટી આદતો માટે પણ આપણે સભાન હોવા જોઈએ. કે યાર મને છે ને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે, મને છે ને વાત વાત પર ખોટું લાગી જાય છે, મને છે ને રડવું બહુ જલ્દી આવી જાય છે, પણ મને ખબર નથી પડતી કે હું કેમ રડું છું. આવું બધું થાય અંદર અંદર. આપણા બધામાં કંઈક ને કંઈક ખોટી આદતો હોય, એનો વાંધો નથી, પણ આપણાને એના વિશે ખબર હોવી જોઈએ. બીજાની લાગણીઓ અને વિચારોને પણ માન આપવાનું છે. અન્યની પસંદગી, મંતવ્ય અને વ્યક્તિત્વને પણ સમજવાના છે. આજે હું ગણિતમાં હોશિયાર છું, પણ મારી ફ્રેન્ડના માર્ક ઓછા આવે છે, હા, તો મારાથી એને ડોબી, ડફોળ એવું કહેવાય? ના કહેવાય, હે ને? હંમેશા આપણે જેવા છીએ એવા જ બીજા હોય એવું જરૂરી નથી. એટલે એ પણ જેવા છે, જેમ છે આપણે પણ એમને સમજવાના છે. બીજું શું છે? પ્રામાણિક અને પારદર્શક વ્યક્તિ બનવાનું છે. પ્રામાણિક એટલે આપણે જેવા છીએ એવા સ્વીકારવાના છે, અને આપણાથી ક્યારેક કંઈક ભૂલ પણ થઈ ગઈ તો આપણી ભૂલ પણ સ્વીકારવાની છે, હે ને? સરખામણી, ઈર્ષ્યા અને અપમાન કરવાની આદતોથી દૂર રહેવાનું છે. આપણે કોઈને નીચા પાડીએ તો આપણે ઊંચા થઈ જઈએ? ના. હંમેશા યાદ રાખવાનું કે કોઈનું અપમાન કરવાથી આપણે સારા બનતા નથી. બરાબર છે બેટા? અને છેલ્લું શું છે? નકારાત્મક વિચારને દૂર કરવાના છે, વ્યક્તિને નહીં. આજે મારો ને મારી બહેનપણીનો ઝઘડો થઈ ગયો, પછી આપણે શું કરીએ? આજથી આપણા બેની કિટ્ટા, મારી જોડે બેસીશ નહીં, મારી જોડે આવીશ નહીં, હવેથી આપણે બંને બોલવાનું બંધ કરીએ છીએ ને? એવું આપણે આપણા ફ્રેન્ડને દૂર કરવાના નથી. મમ્મી પપ્પા વઢે તો મમ્મી પપ્પાને દૂર કરવાના નથી. એ કેમ વઢે છે એ સમજવાનું છે. આપણા ફ્રેન્ડ અને આપણા વચ્ચે પ્રોબ્લેમ જે થયો એને સોલ્વ કરવાનો છે, ફ્રેન્ડશિપ તોડવાની નથી. ચાલો, સામાજિક સ્વાસ્થ્ય આ કેમ જરૂરી છે? આપણે બધા એકલા એકલા રહીએ છીએ, જોડે રહીએ છીએ, હે ને? એટલે સામાજિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. સામાજિક સ્વાસ્થ્ય એટલે આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીએ છીએ એ બહુ મહત્વનું છે, હે ને? ચાલો, તો એમાં આપણાને કઈ કઈ બાબતો અફેક્ટ કરે?
આપણા ઘર ક્યાં છે, કેવું છે, આપણે આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી એ બધા સાથે કેવું વર્તન કરીએ છીએ એ ધ્યાન રાખવાનું છે. સારા મિત્રો રાખશો તો સારી આદતો બનશે. જેવા મિત્રો બનશે એવા આપણે ધીમે ધીમે થતા જઈએ, હે ને? જેમ કે હું કબડ્ડીમાં સારી પ્લેયર નથી, પણ હું ટીમમાં તો છું. હવે હું શું કરીશ? મારી ફ્રેન્ડ સાથે હું જેટલી વધારે પ્રેક્ટિસ કરીશ એમ હું કબડ્ડીમાં સારી પ્લેયર બનતી જઈશ, હે ને? એટલે જેવા ફ્રેન્ડ્સ રાખશો એવા આપણે બનીશું. આપણી શાળા કેવી છે, આપણા શિક્ષકો કેવા છે અને આપણે આપણા ટીચર્સ સાથે કેવી રીતે રહીએ છીએ, એમનું માન રાખીએ છીએ કે મજાક ઉડાવીએ છીએ, આ બધી વસ્તુ આપણાને એક સારી વ્યક્તિ બનાવે, હે ને? આપણા તહેવારો, ગણપતિ આવે, નવરાત્રિ આવે તો કેવી મજા આવે, હે ને? અને મજા ક્યારે આવે? જ્યારે આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ, હે ને? એકલા એકલા આખા ગરબામાં ગરબા રમતા હોય ગ્રાઉન્ડમાં તો મજા આવે? બધાની સાથે મજા આવે, હે ને? એટલે બધાનું એક સાથેનું આપણું વર્તન કેવું હોવું જોઈએ બેટા? સારું હોવું જોઈએ, હે ને? ઓકે. અને આપણે ટીવી મોબાઈલ પર શું જોઈએ છીએ એ પણ આપણું મગજ યાદ રાખે છે, હે ને? એ હંમેશા ધ્યાન રાખવાનું છે. ચાલો, આધ્યાત્મિક સ્વાસ્થ્ય. ધાર્મિક એટલે શું ખબર છે કોઈને? હા, ચલો હું એક પ્રશ્ન પૂછું છું, મને જવાબ આપજો કે હું રોજ સવારે સરસ રીતે પૂજા કરું છું ભગવાનની, હા ને? તો ભગવાનને હું સારી લાગીશ? હા, હું સારી વ્યક્તિ છું, હે ને? ઓકે. હવે પૂજા કરીને હું સ્કૂલે આવતી હતી. સ્કૂલે આવતા રસ્તામાં મને કૂતરું બેઠેલું દેખાયું અને મેં એને કારણ વગર પથ્થર માર્યો, તો હું સારી વ્યક્તિ કહેવાઉં? ભગવાનને હું સારી લાગુ? હે ને? બરાબર. ચલો બીજું ઉદાહરણ. મને બધા શ્લોક આવડે છે, બધા મંત્ર આવડે છે, બધું મોઢે, હા, એકદમ હોશિયાર છું. પણ જ્યારે હું કશે પણ બહાર નીકળું ને અને મને જેવું દેખાય એટલે ઝાડપાનના હું પાંદડા તોડી લઉં છું, કારણ વગર ફૂલ તોડી લઉં છું, તો હું સારી વ્યક્તિ કહેવાઉં? ભગવાનને હું સારી લાગુ? નહીં, હે ને? એટલે હંમેશા યાદ રાખવાનું બેટા કે જે ધાર્મિક વ્યક્તિ હોય, જે સારી વ્યક્તિ હોય એ પોતાના સિવાય બીજાની પણ એટલી જ કાળજી રાખે. કે ધાર્મિક રીતે સારી વ્યક્તિ હોય કેવી હોય? પ્રામાણિક હોય, હે ને? અહિંસા. અહિંસા એટલે શું બેટા? કોઈને પણ શરીરને શારીરિક રીતે દુઃખ આપવું નહીં. હું આજે આને મારું તો એને દુખે ને, તકલીફ થાય, એને કેટલું દુઃખ થાય, રડે, આને હિંસા કહેવાય. આપણે એવી હિંસા કોઈની સાથે કરવી જોઈએ નહીં, હે ને? પછી શું હોય બેટા? સન્માન. એટલે છોકરો છે કે છોકરી છે, આપણાથી મોટું છે કે નાનું છે, દરેકને આપણે માનથી બોલાવવા જોઈએ. કોઈનું પણ ઇન્સલ્ટ કરાય નહીં. મહેનત. મહેનત કરો છો બધા? એક્ઝામ આવે ત્યારે મહેનત કરો છો ને? કોઈ પણ ભગવાન હોય, તમે એનું નામ લઈ લો કે ભાઈ કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, અલ્લાહ, ઈસુ, કોઈ પણ નામ લો, છેવટે બધા એક જ છે, હે ને? અને એ ભગવાનને એવી જ વ્યક્તિ વાલી લાગે છે જે મહેનત કરે છે, હે ને? મહેનત વગર સારી કોઈ બાબત મળતી નથી. તે હંમેશા મહેનત કરવાની છે. સમાધાન. સમાધાન એટલે ક્યારેક કોઈકની જોડે ઝઘડો થઈ જાય, ક્યારેક કોઈકની જોડે આપણું બોલવાનું થઈ જાય તો એની સાથે સમાધાન કરવાનું છે. હાથ પગ ચલાવવાના નથી, ખરાબ ખરાબ શબ્દો બોલવાના નથી, હે ને? અને છેલ્લું શું છે બેટા? ન્યાય. ન્યાય એટલે કોર્ટ હોય એ, વકીલ હોય એ. હા, ન્યાયનો મતલબ શું બેટા? કે સાચા માટે સાચી રીતે ઊભા રહેવાનું, અને કોઈ ખોટું કરતું હોય તો એની સામે પણ ઊભા રહેવાનું. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ખોટું કરતી હોય તો પણ એની સામે હિંમતથી ઊભા રહેવાનું છે.
અને કોઈ બીજા સાથે અન્યાય થતો હોય તો પણ આપણે એની માટે ઊભા રહેવાનું છે, હે ને? ઓકે, ચાલો હવે તમે બધા કહો મને, આધ્યાત્મિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય એ શું કરે બેટા? તો કે પોતાની સાથે દરેક વ્યક્તિ, જીવ અને ઝાડ પ્રત્યે પણ દયાભાવ રાખે. કારણ વગર ઝાડ પાન તોડાય નહીં. આપણો હાથ કોઈ ખેંચે તો દુખે ને, તકલીફ થાય. એવું આપણે બીજા માટે પણ વિચારવાનું છે. અસંમતિ સમયે બીજાને પણ સમજવાના છે. જેમ કે ટીચર વળ્યા તો એ કેમ વળ્યા? મમ્મી પપ્પાએ ગુસ્સો કર્યો તો મેં એવું શું કરેલું કે લોકો ગુસ્સો કર્યો? ફ્રેન્ડ જોડે ઝઘડા થયા તો મેં એને કઈ તકલીફ આપી? એ પણ સમજવાની છે. પોતાની જાત પ્રત્યે પણ પ્રેમ અને દયા રાખવાના છે. આપણે બધામાંથી કોઈ પરફેક્ટ નથી. બધાથી ભૂલો થાય, ઇટ્સ ઓકે. પોતાનાથી ભૂલ થઈ જાય તો પોતાને પણ માફ કરવાના છે. સજા આપવાની નથી, હે ને? ચાલો છેલ્લું શું છે? ચાલો બોલો બધા. હા ને? જુઠ્ઠું બોલી લીધું, મમ્મી પપ્પાને ખબર નહીં પડી, ચાલી ગયું, બચી ગયા. સ્કૂલમાં ચીટિંગ કરી લીધી, હા, ટીચરને ખબર નથી પડી, બચી ગયા. પણ આપણી અંદર જે ભગવાન છે એને તો ખબર પડી ને. એટલે હંમેશા આપણાને કોઈક જોઈ રહ્યું છે, ભગવાન જોઈ રહ્યા છે. એ હંમેશા યાદ રાખવાનું છે. ખબર પડી બેટા? હવેથી ધ્યાન રાખીશું. હા, ઓકે. ખબર પડી બધાને? મજા આવી? ઓકે, ચાલો. થેન્ક યુ બેટા, થેન્ક યુ.